આપણે વામન પુરાણના 19મા દિવસની કથાને આગળ વધારીએ. હવે અમે જઈએ છીએ. તે પછી શૈલરાજે ઋષિ શ્રેષ્ઠોને સુંદર ફળમૂળથી વિધિપૂર્વક પૂજીને વિદાય કર્યા. તે ઋષિઓ પણ આકાશમાર્ગથી વેગથી મંદરાગિરી પર આવી ગયા અને તેમણે શંકરને પ્રણામ કર્યા. પછી તેમણે મહેશને કહ્યું કે શંકર, આપ હવે વર છો અને ગિરજા વધુ છે. બ્રહ્મા સહિત ત્રણેય લોક આપનું આ સ્વરૂપમાં દર્શન કરે એવી સૌની લાલસા છે. તે પછી શંકરે પ્રસન્ન થઈ ક્રમાનુસાર અરુંધતીની સાથે સપ્તર્ષિઓનું વિધિપૂર્વક પૂજન કર્યું. પછી સર્વ ઋષિઓ દેવો સાથે મંત્રણા કરવા માટે ચાલ્યા ગયા. પછી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને સૂર્ય આદિ દેવતા પણ શિવનું દર્શન કરવા આવ્યા. પછી શંકરને પ્રણામ કરી તેમના ગૃહમાં પ્રવેશ્યા. તેમણે નંદી વગેરેનું સ્મરણ કર્યું. પછી શંકરને પ્રણામ કરી બેસી ગયા. દેવો અને ગણોથી ઘેરાયેલા ખુલ્લી જટાવાળા તે શંકરજી વનમાં સર્જન અને કદમની વચ્ચે પ્રહરયુક્ત વટવૃક્ષ જેવા સુશોભિત થઈ રહ્યા હતા. ત્યાર પછી આવે છે અધ્યાય 53. ઉમા અને શિવના લગ્ન તથા વાલ્ખીલ્યોની ઉત્પત્તિ. પુલત્સ્ય ઋષિ બોલ્યા કે નંદીએ આવેલા સર્વ દેવતાઓને જોઈ શંકરને બતાવ્યા. શંકરે ઉઠી ભક્તિપૂર્વક વિષ્ણુનું ગાઢ આલિંગન કર્યું. બ્રહ્માને માથું નમાવી પ્રણામ કર્યા તથા ઇન્દ્રને કુશળ સમાચાર પૂછ્યા તથા અન્ય દેવો તરફ જોઈને તેમનો આદર કર્યો. વારભદ્ર વગેરે શૈવ અને પાશુપાતગણ જયદેવ કહેતા મંદરાચલમાં પ્રવેશ્યા. તે પછી ભગવાન શિવ વૈવાહિક વિધિ સંપન્ન કરવા માટે દેવતાઓની સાથે મહાન કૈલાસ પર્વત પર ગયા. તે પર્વત પર કલ્યાણી દેવમાતા અદિતિ, સુરભી, સુરસા અને અન્ય સ્ત્રીઓએ શીઘ્રતાથી શંકરનો શૃંગાર કર્યો. ગળામાં મુંડમાળા પહેરાવી, કેળે વ્યાગચર્મ, કાનોમાં ભમરા જેવા કાળા સર્પના કુંડળ, કાંડે સર્પોરૂપી કંકણ પહેરાવ્યા, કંઠમાં હાર, બાહુમાં બાજુબંધ, પગમાં નૂપુર ધારણ કરાવ્યા, માથે ઊંચી જટા બાંધી, લલાટે ગૌરોચનનું તિલક કર્યું અને વૃષભ પર બિરાજમાન કર્યા. જાનમાં શંકરની આગળ પોતપોતાના વાહન પર બેઠેલા તેમના ગણ અને પાછળ અગ્નિ દેવતા વગેરે ચાલ્યા. શંકરની પાસે લક્ષ્મી સાથે ગરુડ પર બેઠેલા વિષ્ણુ, હંસારૂઢ બ્રહ્મા ચાલવા લાગ્યા. સચીની સાથે ઐરાવત હાથી પર ચઢીને સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર શ્વેત વસ્ત્રનું છત્ર ધારણ કર્યું. એક બાજુ નદીઓમાં શ્રેષ્ઠ યમુના કાચબા પર સવાર થઈ પોતાના હાથમાં શ્વેત ચામર લઈ ઢોળવા લાગ્યા અને બીજી બાજુ સરિતાઓમાં શ્રેષ્ઠ સરસ્વતી પણ હાથી પર આરૂઢ થઈ હંસ, કૃંદ અને ઇન્દુ સમાન ઉત્તર ચારમર લઈ ઢોળવા લાગી. ઈચ્છા પ્રમાણે ફરનારી 6 ઋતુઓ પંચરંગી સુગંધી પુષ્પો લઈ શંકર સાથે ચાલવા લાગી. ઐરાવત જેવા મદવાળા હાથી પર ચડી પૃથુદક તીર્થ અનુલેખન થઈ ચાલ્યું. તુમરુ આદિ ગંધર્વ મધુર સ્વરથી ગાતા અને કિન્નર વાજા વગાડતા શંકરની પાછળ પાછળ ચાલ્યા. નૃત્ય કરતી અપ્સરાઓ તથા શૂલપાણી ત્રિલોચન દેવેશની સ્તુતિ કરતા મુનિઓ અને ગંધર્વો મંગલમયી વરયાત્રામાં ચાલ્યા. 11 કોટી રુદ્ર, 12 કોટી આદિત્ય, 8 કોટી વસુ, 67 કોટી ગણ અને 24 કોટી ઉર્ધ્વ રહેતા ઋષિઓએ પણ સાથે પ્રસ્થાન કર્યું. મહેશની પાછળ યક્ષ, કિન્નર અને રાક્ષસોના અગણિત ઝુંડ ઉત્સાહપૂર્વક ચાલ્યા. તત્પશ્ચાત ભગવાન શંકર ક્ષણ માત્રમાં પર્વતરાજ હિમાલય પર પહોંચી ગયા. ચારે બાજુથી હાથીઓ પર બેઠેલા પર્વતો તેમની પાસે એકઠા થઈ ગયા. પછી ભગવાન શંકરે પર્વતરાજને પ્રણામ કર્યા. અન્ય પર્વતોએ પણ શિવજીને પ્રણામ કરી પ્રસન્ન કર્યા. નંદીએ બતાવેલા માર્ગથી દેવતાઓ અને પાર્ષદોની સાથે શંકર ગિરિરાજના મહાન નગરમાં પ્રવેશ્યા. જીમૂતકેતુ શંકરને આવેલા જાણી નગરની સ્ત્રીઓ પોતાના કામ છોડી તેમને જોવા લાગી. એક સ્ત્રી એક હાથમાં અડધી માળા અને બીજા હાથમાં પોતાના કેસ પકડી શંકર તરફ દોડવા લાગી. લાલસાભરી આંખોવાળી અન્ય સ્ત્રી એક પગમાં મહેંદી લગાવી અને બીજામાં લગાવ્યા વિના શંકરને જોવા ચાલી આવી. કોઈ સ્ત્રી શંકરને આવેલા જાણી એક આંખમાં અંજનને લગાવી અને બીજીમાં અંજન લગાવ્યા વિના અંજનયુક્ત સળી લઈને દોડી પડી. કોઈ ઉત્સુક સ્ત્રી કંદોરા સાથે પહેરવાના વસ્ત્રને હાથમાં લઈ નગ્ન જ દોડી. આગમન સાંભળી સ્તવનના ભારથી સુસ્ત કોઈ મહાદેવનું કૃશોદરી બાલા રોષથી પોતાના યૌવનની નિંદા કરવા લાગી. આ રીતે નગરની મહિલાઓને ક્ષોભ પમાડતા બળદ પર સવાર થયેલા શંકર પોતાના સ્વસના દિવ્ય મહાલયમાં ગયા. ઘરમાં પ્રવેશેલા શંકરને જોઈ ઘરમાં આવેલી સ્ત્રીઓ સ્પષ્ટ કહેવા લાગી કે પાર્વતી દ્વારા કરાયેલું તપ સર્વથા ઉચિત છે, કારણ કે શંકર મહાન દેવ છે. એ તે છે જેમણે કંદર્પ નામના કામદેવના શરીરને ભસ્મ કરી દીધું. તે જ કુતુક્ષયી, દક્ષ યજ્ઞ વિનાશક, ભગની આંખો હણનારા, શૂલધર અને પિનાકી છે. પછી તે તેમને વારંવાર નમન કરવા લાગી. હે શંકર, આપને વારંવાર નમસ્કાર છે. આ રીતે સ્તુસંત શિવજી વિવાહ મંડપની વેદી પર ગયા. તેમના આવી ગયા પછી હિમવાનના ઘરના લોકો કાલીનો શૃંગાર કરવામાં તથા આવેલા પર્વત અને દેવતાઓમાં પૂજા સત્કાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. કન્યાના વિવાહમાં ઉત્સાહભર્યા પ્રેમીજન પ્રાય વ્યાકુળ થઈ જાય છે. પછી તો પાર્વતીના શરીરને સ્ત્રીઓએ ઉજ્જવળ રેશમી વસ્ત્ર પહેરાવી શણગાર્યું અને ભાઈ સુનાભે વૈવાહિક ઉત્સવ માટે તેને શંકર પાસે પહોંચાડી. તે પછી સુવર્ણ મહેલમાં બેઠેલા દેવગણ શંકર પાર્વતીની વિવાહ વિધિ જોવા લાગ્યા અને મહાદેવજીએ પાર્વતી સાથે જગત પૂજ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. સુંદર પુષ્પોવાળા વૃક્ષોથી સુશોભિત ભૂમિમાં ક્રીડા કરતા શંકર અને પાર્વતીએ એકબીજા પર સુગંધિત જળશિખરો
ગંધ ચૂર્ણોની લગાતાર વર્ષા કરી. પછી બંનેએ ક્રીડા માટે મોતીઓની માલાઓથી આહરણ ક્રીડા કર્યા. પછી સિંદૂરની મુઠ્ઠી ભરી વિવાહ સ્થળને સિંદૂરથી રંગી દીધું. ક્રીડા કર્યા પછી શંકર પાર્વતીની સાથે વૈવાહિક મંડપની દક્ષિણ વેદી પર આવ્યા. પછી અબોટીઓ અને શ્વેત વસ્ત્ર પહેરી હિમવાન શ્વેત મધુર મધુપર્ક લઈને આવ્યા. શંકર પૂર્વ દિશામાં જોઈ રહ્યા હતા. શૈલેન્દ્ર સપ્તર્ષિઓ તરફ જોઈ આસન ગ્રહણ કર્યું. પછી ગિરિએ હાથ જોડી પોતાના ધર્મનું સાધક વચન કહ્યું. હિમવાન બોલ્યા કે ભગવાન પુલહના મોટા ભાઈની પૌત્રી, પિતૃઓની દોહિત્ર અને મારી પુત્રી કાલીને આપ કૃપયા સ્વીકાર કરો. પુલચ્યો બોલ્યા કે એમ કહી શૈલેન્દ્ર શંકરના હાથ સાથે પાર્વતીનો હાથ સંયોજિત કરી ઉચ્ચ સ્વરથી કહ્યું કે હે ભગવાન, મેં આ કન્યાનું દાન કર્યું છે તેનો આપ સ્વીકાર કરો. શંકરે કહ્યું કે હે પર્વતરાજ, મારે માતા પિતા જ્ઞાતિલાઓ અને બાંધવો નથી. હું આશ્રય રહિત પર્વતની ટોચે રહું છું. હું આપની પુત્રીને અંગીકાર કરું છું. પુલચ્ય બોલ્યા. એમ કહી વરદાતા શંકરે પાર્વતીના હાથને પોતાના હાથમાં લીધો. હે નારદ, શંકરના હાથનો સ્પર્શ કરતા તેને પણ અત્યંત હર્ષ થયો. તે પછી મધુપર્ક પ્રાશન કરતા શંકર પાર્વતી સાથે વેદી પર બેઠા. તે પછી ધાન્યની સફેદ ધાણી આપી. બ્રહ્માએ ગિરજાને કહ્યું કે કાલી પતિના ચંદ્રમુખને જુઓ અને સમદ્રષ્ટિમાં સ્થિત થઈ અગ્નિની પ્રદક્ષિણા કરો. તે પછી શંકરનું મુખ જોવાથી અંબિકાને એવી શીતળતા પ્રાપ્ત થઈ જેવી સૂર્યકિરણોથી તૃપ્ત પૃથ્વીને વૃષ્ટિ થવાથી થાય છે. બ્રહ્માએ ફરીથી કહ્યું કે વિભુનું મુખ જો. હવે તેણે પણ લજ્જાપૂર્વક ધીરેથી બ્રહ્માને કહ્યું, જોઈ લીધું છે. પછી ગિરજા સાથે શંકરે અગ્નિની 3 પ્રદક્ષિણા કરી અને અગ્નિમાં હવિષ્યની સાથે ધાણીની આહુતિ આપી. તત્પશ્ચાત માલિનીએ બક્ષિસ માટે શંકરના પગ પકડી લીધા. શંકરે કહ્યું કે શું માગે છે? હું આપીશ, પગ છોડી દે. માલિનીએ શંકરને કહ્યું કે હે શંકરજી, મારી સખીને પોતાના ગોત્રનું સૌભાગ્ય આપો, પછી છુટકારો થશે. મહાદેવે કહ્યું કે માલિની, તું જે માગે છે તે મેં આપી દીધું. મને છોડ. તેનું જે ગોત્રીય સૌભાગ્ય થશે તે હું બતાવું છું. આ જે વિષ્ણુ છે તેમનું સૌભાગ્ય જ મારું ગોત્ર છે, તે મેં આપી દીધું. આમ કહી શંકરના કહેવાથી પોતાના કુળની શુભ સચરિત્રની માળા ધારણ કરનારી માલિનીએ શંકરને છોડી દીધા. જ્યારે માલિનીએ શંકરના પગ પકડી રાખ્યા હતા ત્યારે બ્રહ્માએ કાલીના ચંદ્રથી પણ અધિક સુંદર મુખને જોયું. તે જોઈને તે ક્ષુબ્ધ થઈ ગયા. તેમનું શુક્ર અચ્યુત થઈ ગયું. ભયોવશ તેમણે તે શુક્રને રેતીમાં છુપાવી દીધું. તે પછી શંકરે કહ્યું કે બ્રહ્મણ, બ્રાહ્મણોનો વધ ન કરો. પિતામહ, આ બધા વાલ્ખિલ્ય મહર્ષિ છે જે ઘણા ધન્ય છે. પછી શંકરના કહ્યા પછી 88,000 વાલ્ખિલ્ય નામના તપસ્વી ઊભા થઈ ગયા. તે પછી વિવાહ થઈ ગયા. પછી શંકર કૌતુકાગારમાં ગયા. તે પછી અષ્ટમૂર્તિ શંકરે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે દેવતાઓનું યથોચિત પૂજન કર્યું તથા તેમને પ્રણામ કરી વિદાય કર્યા. પછી સ્વયં પોતાના ભૂતગણોની સાથે તે મંદાર પર્વત પર રહેવા લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 54મો. શિવ માટે મંદાર પર ગૃહ નિર્માણ, શિવનું યજ્ઞકર્મ, બ્રહ્મનું પાર્વતીને વરદાન, કૌશિકીની સ્થાપના, શિવના પ્રાંગણમાં અગ્નિપ્રવેશ, ગજાનનની ઉત્પત્તિ. પુલચ્ય બોલ્યા કે હે નારદ, મંદારગીરી પર રહેતા અને ઈચ્છાનુસાર ભ્રમણ કરતા શંકરે વિશ્વકર્માને અવાહિત કર્યા અને કહ્યું કે મારા માટે ઘર બનાવો. શંકરની આજ્ઞાથી વિશ્વકર્માએ તેમને માટે 64 યોજન વિસ્તારવાળું સ્વર્ણ નિર્મિત તથા સ્વસ્તિક ચિહ્નયુક્ત ઘર બનાવ્યું. ઘર બનાવ્યા પછી શંકરે ગૃહસ્થ આશ્રમને ઉપયુક્ત યજ્ઞકર્મ કર્યું. શંકર ભગવાન પહેલાંના શ્રેષ્ઠ જનોએ આચરેલા ધર્મપથ્ય નું અનુસરણ કરવા લાગ્યા. આ રીતે રહેતા ઘણો કાળ વીતી ગયો. એકવાર શિવે વિનોદમાં ગિરજાને કાલી કહી દીધું. ક્રોધે ભરાઈને પાર્વતીએ કહ્યું કે બાણથી વિંધાયેલો ઘા ભરાઈ જાય છે, કુલ્હાડીથી કાપેલું વન પુનઃ હર્યુભર્યું થઈ જાય છે, પરંતુ વાણીથી કરેલો દોષપૂર્ણ તથા બીભત્સ ઘા ભરાતો નથી. મોઢાથી નીકળેલા વાગબાણોને ઘાયલ થયેલું પ્રાણી રાત દિવસ ચિંતા કર્યા કરે છે. તેથી પંડિતોએ તેવા વચનો ન ઉચ્ચારવા જોઈએ. આજે આપે તે વાંગમય ધર્મને વ્યર્થ કરી દીધો. તેથી હે દેવશ, હું સર્વોત્તમ તપસ્યા કરવા જઈ રહી છું. હું કઠોર પરિશ્રમ કરીને એવો ઉપાય કરીશ કે ફરી મને કાલી નહીં કહો. આવું કહીને પાર્વતીએ શંકરને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા લઈ આકાશમાં ચાલ્યા ગયા. તે ઉડીને હિમાલયની ટોચે પહોંચ્યા. આકાશમાંથી પર્વત પર ઉતરીને તેમણે જયા, વિજયા, જયંતી તથા મહાપુણ્ય અપરાજિતાનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે સખીઓ દેવી કાલીને મળવા આવી અને તેમને આજ્ઞા મેળવી તેમની સેવા કરવાની લાગી. તે પછી એક વાઘ ત્યાં આવ્યો. પાર્વતીને એક પગે ઊભેલા જોઈ વાઘે વિચાર્યું કે તે જ્યારે પડી જશે ત્યારે ચોક્કસ હું તેને મેળવીશ. આમ વિચારતો તે પાર્વતીના મુખને એકીટસે જોવા લાગ્યો. આ રીતે વર્ષો સુધી બ્રહ્મમંત્રનો જપ કરતા દેવીએ તપસ્યા કરી. ત્યારે બ્રહ્મા ઉપસ્થિત થયા અને તેમણે દેવીને કહ્યું કે હે સનાતની, હું પ્રસન્ન છું. તમે તપ કરીને નિષ્પાપ થઈ ગયા છો. ઈચ્છાનુકૂળ વર માગો. પાર્વતીએ કહ્યું કે હે બ્રહ્માજી, આ વાઘને આપ વર આપો, તેનાથી હું ઉત્તમ સુખ પ્રાપ્ત કરીશ. બ્રહ્માજી અલૌકિક કર્મ કરનારા વાઘને ગણનાયક બનવાનું, શંકરની ભક્તિ પ્રાપ્ત કરવાનું,
કોઈથી પણ ન જીતાય તેવો બનવાનું તથા ધાર્મિક બની જવાનો વર આપ્યો. વાઘને વર આપી બ્રહ્માએ પાર્વતીને કહ્યું કે અંબિકે, તમે પણ શાંતિથી વર માગો. પાર્વતીએ કહ્યું કે બ્રહ્મન, મને એવું વરદાન આપો કે મારો વર્ણ સુવર્ણ સમાન થઈ જાય. બ્રહ્મા તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. પાર્વતી પોતાનો કાળો વર્ણ છોડીને કમળના કેસર સમાન વર્ણવાળા થઈ ગયા. મુનિ દેવીએ ત્યાગેલા કૃષ્ણ કેસથી પછી કાત્યાયની ઉત્પન્ન થયા. સહસ્ત્ર નેત્રવાળા ઇન્દ્રે પાર્વતી પાસે જઈને દક્ષિણા ગ્રહણ કરી અને કહ્યું કે આપના કાળા કેસથી ઉત્પન્ન થવાના કારણે કૌશિકી થઈ. તે કૌશિકીને તમે મારા માટે આપો, તે મારી બહેન થશે અને હું કૌશિકી થઈશ. મેં તે આપી દીધી. એવા પ્રતિજ્ઞા વચનને સાંભળીને તે રૂપવતી કૌશિકીને લઈને દેવરાજ ઇન્દ્ર વિંધ્ય પર્વત પર ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે તેને કહ્યું કે મહાબલે, તમે અહીં રહો. દેવતાઓ દ્વારા આરાધના કરતા તમે વિંધ્યવાસિની નામથી પ્રસિદ્ધ થશો. ઇન્દ્રે દેવીને ત્યાં સ્થાપીને તેમને વાહન માટે સિંહ આપ્યો. પછી કહ્યું કે તમે દેવોના શત્રુઓને મારવાવાળા બનો. એમ કહી ઇન્દ્ર સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે મુનિ, ઉમાદેવી પણ એ વર પામીને મંદાર પર્વત પર ચાલ્યા ગયા અને મહેશને પ્રણામ કરી વિનીત ભાવથી રહેવા લાગ્યા. તે પછી 1000 વર્ષો સુધી શિવ પાર્વતી મહામોહન ક્રીડામાં રત રહ્યા. રુદ્રદેવ મહામોહમાં સ્થિત રહેવાના લીધે સમસ્ત ભુવન ક્ષુબ્ધ થઈ વિચલિત થઈ ગયું. સાતે સાગર ખળભળી ઉઠ્યા અને દેવગણ ભયભીત થઈ ગયા. દેવો ઇન્દ્ર સાથે બ્રહ્મલોકમાં ગયા અને મહેશાનને પ્રણામ કરી બોલ્યા કે આ જગત કેમ અશાંત થઈ ગયું છે. બ્રહ્માએ કહ્યું કે ચોક્કસ મહાદેવ મહામોહનકમાં સ્થિત છે. તેમનાથી અક્રાંત થવાને લીધે આખું જગત ક્ષુબ્ધ થઈ રહ્યું છે. એમ કહીને તે ચૂપ થઈ ગયા. ત્યારે દેવોએ ઇન્દ્રને કહ્યું કે શક્ર, જ્યાં સુધી મહામોહનક સમાપ્ત ન થાય ત્યાં સુધીમાં આપણે તે મહેશ્વર પાસે જઈએ. મોહ સમાપ્ત થયા પછી ઉત્પન્ન થનારું અવિનાશી બાળક ચોક્કસ દેવરાજ ઇન્દ્ર પદને ગ્રહણ કરી લેશે. ભવિત ભવ્યાંશ દેવોના વચનથી, ઇન્દ્રના જ્ઞાન વચનથી, ઇન્દ્રના જ્ઞાન અને વિવેકના ભયને કારણે નષ્ટ થઈ ગયા. તે વખતે ઇન્દ્ર, અગ્નિ અને દેવતાઓની સાથે મંદાર પર્વત પર ગયા અને પર્વતની ઊંચી ટોચ પર બેસી ગયા. પરંતુ તે સર્વ મહાદેવના ભવનમાં પ્રવેશ ન મેળવી શક્યા. લાંબો સમય પરસ્પર વિચાર વિમર્શ કરી તે લોકોએ અગ્નિદેવને તેમની પાસે મોકલ્યા. દ્વાર પર નંદીએ જોઈ પ્રવેશ મેળવવો કઠિન સમજીને અગ્નિદેવ ચિંતામાં ડૂબી ગયા. તેવામાં તેમણે શંભુના ભવનમાંથી નીકળતી હંસોની લાંબી કતાર જોઈ. આ જ ઉપાય છે એમ કહી અગ્નિદેવ દ્વારપાળને ભૂલવામાં નાખી મહાદેવના ઘરમાં હંસરૂપે પ્રવેશી ગયા. પછી સૂક્ષ્મ શરીર ધારણ કરી તેમણે મહાદેવના માથા પાસે હસતા હસતા ગંભીર સ્વરમાં કહ્યું કે પ્રભુ, દેવતાઓ દ્વારે ઊભા છે. નારદજી તે સાંભળી મહાદેવ એકાએક ઉઠ્યા અને પાર્વતીને છોડી અગ્નિની સાથે બહાર આવ્યા. ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓએ હર્ષ પામી પૃથ્વી પર માથું મૂકી શિવજીને પ્રણામ કર્યા. મહાદેવે પ્રેમપૂર્વક દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે શીઘ્ર તમારું કામ કરો. હું નમ્રતાપૂર્વક પ્રણામ કરનારા આપ સૌને ઉત્તમ વર પ્રદાન કરીશ. દેવતાઓએ કહ્યું કે જો આપ પ્રસન્ન હો તો આપ આ મહાસુર લીલાનો ત્યાગ કરો. ઈશ્વરે કહ્યું કે દેવશ્રેષ્ઠો એમ જ થશે. મેં આ આસક્તિ છોડી દીધી, પરંતુ કોઈ દેવતા મારા આ વધેલા તેજને ધારણ કરે. શંકરનું કહેવું સાંભળી ઇન્દ્ર સહિત ચંદ્રમા તથા સૂર્ય વગેરે દેવતાઓ કાદવમાં ફસાયેલા હાથીની સમાન દુઃખી થઈ ગયા. સાહસ કરીને અગ્નિએ શંકરની પાસે જઈને કહ્યું કે શંકર, આપના તેજને છોડો, હું તેને ગ્રહણ કરીશ. શંકરે છોડેલા તેજને અગ્નિ પી ગયા. દેવતાઓ સ્વસ્થ થઈ મહાદેવની અનુમતિ લઈ સ્વર્ગમાં પાછા ગયા. દેવતાઓના ગયા પછી મહાદેવે પોતાના મંદિરમાં જઈ મહાદેવીને કહ્યું કે દેવી, દેવોએ અહીં આવી યુક્તિથી અગ્નિને મારી પાસે મોકલી મને બોલાવ્યો અને તમારી કુખથી પુત્ર ન ઉત્પન્ન કરવા કહ્યું. પુત્રને જન્મ ન આપવાની વાત પતિના મોઢે સાંભળી પાર્વતીની આંખો લાલ થઈ ગઈ અને તેમણે સમસ્ત દેવતાઓને શાપ આપી દીધો. જેમ દુષ્ટ દેવો મારા ઉદરથી પુત્રોત્પત્તિ ઈચ્છતા નથી, તેમ તેઓ પણ તેમની પત્નીઓથી પુત્ર ઉત્પન્ન નહીં કરી શકે. આમ દેવતાઓને શાપ દઈ ગૌરી શુદ્ધ શિલામાં ગયા અને માલિનીને બોલાવી તેમણે સ્નાન કરવાનો વિચાર કર્યો. સુંદરી માલિની સુગંધયુક્ત મુલાયમ લેપ લઈ દેવીના સુવર્ણ જેવી ક્રાંતિવાળા શરીર પર લગાડવા લાગી. લેપ લગાડતી વખતે પરસેવા સાથે મળેલા લેપને મેલ જોઈ પાર્વતીના મનમાં વિચાર કરવા લાગ્યા. આ સ્વેદમાં ગુણ છે. જોઉં તો ખરી. માલિની દેવીને સ્નાન કરાવવા માટે પહેલાં સ્નાનગૃહમાં ગઈ. તે વખતે દેવીએ મેલમાંથી ગજવદન બનાવ્યા. 4 હાથવાળા, પહોળી છાતીવાળા, સુંદર લક્ષણોયુક્ત પુરુષ બનાવી તેને ભૂમિ પર મૂકી દીધો અને પોતે પાછા આસન પર બેસી ગયા. તે સમયે હસતા માલીએ દેવીને માથાથી સ્નાન કરાવ્યું. નારદજી માલિનીને હસતી જોઈ દેવીએ કહ્યું કે ભીરુ, તું આટલું બધું કેમ હસે છે? માલિનીએ કહ્યું કે હું એટલા માટે હસતી હતી કે આપને અવશ્ય પુત્ર થશે એવું મહાદેવે ગણપતિ નંદીને કહ્યું હતું. તેનું સ્મરણ કરી આજે મને હસવું આવી ગયું, કારણ કે દેવોએ શંકરને પુત્ર માટે ઈચ્છા કરતાં રોકી દીધા છે. આ વાત સાંભળીને દેવીએ ફરીથી વિધિપૂર્વક સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ભક્તિથી શંકરની અર્ચના કરી દેવી ઘરે ગયા. તે પછી મહાદેવે પણ તે જ પવિત્ર આસન પર સ્નાન કર્યું. તે આસનની નીચે પેલો મેલમાંથી બનાવેલો પુરુષ પડ્યો. ઉમાના સ્વેદ અને જળ તથા ભસ્મથી યુક્ત શંકરના સ્વેદનું સંમિશ્રણ થવાથી તે ઉત્તમ સૂંઢથી ફૂફાડા કરતો
ઉઠ્યો. તેને પોતાનો પુત્ર જાણી ભુવનેશ્વર પ્રસન્ન થઈ ગયા. મહાદેવે તેને લઈને નંદીને કહ્યું કે આ મારો પુત્ર છે. સ્નાન કર્યા પછી શિવે સ્તુતિઓથી દેવતાઓની તથા જળથી પિતૃઓની પણ અર્ચના કરી. તેઓ સહસ્ત્ર નામનો જપ કરી ઉમાની નિકટ ગયા અને કહ્યું કે શૈલજા, તમે તમારા ગુણવાન પુત્રને જુઓ. પાર્વતીએ આશ્ચર્ય જોયું કે તેમના શરીરના મેલથી અલૌકિક સુંદર હાથીના મુખવાળો પુરુષ બની ગયો છે. ગિરજાએ પ્રસન્નતાપૂર્વક પોતાના તે પુત્રને આલિંગન કર્યું. તેના શિરને સૂંઘી શંભુએ ઉમાને કહ્યું કે તમારો આ પુત્ર નાયક વિના ઉત્પન્ન થયો છે, તેથી તેનું નામ વિનાયક થશે. તે દેવાદિના હજારો વિઘ્નનું હરણ કરશે. દેવી આખું ચરાચર જગત તેની પૂજા કરશે. દેવીને આમ કહી શંકરે પુત્ર વિનાયક માટે ઘટોદર નામનો શ્રેષ્ઠ ગણ આપી દીધો. પછી દેવીના પ્રેમથી ઘોર માતૃગણો તથા વિઘ્નકારી ભૂતોને વિનાયકની અધીનતામાં કાર્ય કરવાવાળા બનાવી દીધા. પરમેશ એ બધાની સૃષ્ટિ રચી પોતાના પુત્રને જોઈ પાર્વતી દેવીને પણ પરમ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. તે પછી દેવી શંભુની સાથે સુંદર કંદરાઓવાળા મંદરાચલ પર વિચરણ કરવા લાગ્યા. વિભો, આ દેવી પછી કાત્યાયની થયા. તેમણે શુંભ અને નિશુંભ નામના બે મહાન દૈત્યોનો વિનાશ કર્યો. હે મુનિ, જેવી રીતે મૃડાની પર્વતથી ઉત્પન્ન થયા તે શુભ આખ્યાન મેં તમને કહ્યું. પર્વત નંદિનીનું આ આખ્યાન સ્વર્ગ અને યશ આપનારું, પાપહારી તથા ઓજસ્વી છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.